નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અંગે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લોકો ટ્રાફિકના નિયમોનું સુચારુપણે પાલન કરે અને લોકોમાં ટ્રાફિક વિશેની જાગૃતિ આવે તેવા હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સતત 1 મહિના સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે બાદ પરવા એટલે કે કેર એટલે કે કાળજી આ થીમ ઉપર સતત 45 દિવસનું વધુ એક રાજ્યવ્યાપી અભિયાન શરૂ થયું છે. આ અભિયાન અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નગરના સતત વાહન વ્યવહારથી ધમધમતા વિસ્તાર એવા પાવર હાઉસ 4 રસ્તા પાસે શેરી નાટક યોજાયું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યવ્યાપી અભિયાન સ્વરૂપે પરવા અભિયાન એ 45 દિવસ સુધી ચાલશે અને આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ જેવું કે શેરી નાટક, ટ્રાફિક જાગૃતિ વિષયક સેમિનાર અને વર્કશોપની સાથે યુવા વર્ગને ટ્રાફિકના નીતિ નિયમો અંગેની જાણકારી અને જાગૃતિ આવે તે માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિક જાગૃતિ અંગેના સ્લોગન સાથેના બેનર લગાડીને પાવર હાઉસ 4 રસ્તા પાસે રંગલો અને રંગલીએ ભવાઈ શેરી નાટક યોજીને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. ગમ્મત સાથે જ્ઞાન આપતા રંગલા અને રંગલીએ ટ્રાફિકના એક મુદ્દાને અનોખા અંદાજમાં લોકો સમક્ષ મૂક્યા હતા. આજ રોજ પરવા થીમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છોટાઉદેપુરના નગરજનોમાં ટ્રાફિક સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે જય મોગલ યુવક મંડળ દ્વારા એક ભવાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેથી નગરજનોમાં ટ્રાફિકના નિયમોનું સમજ મળે અને તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, હેલ્મેટ પહેરે, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે, સીટ બેલ્ટ બાંધે તેમજ ઓવર સ્પીડિંગથી વાહનો ન ચલાવે તે માટે એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેથી કરી નગરજનોમાં ટ્રાફિક અવેરનેસને લઈ તેઓને એક સમજણ મળે તે માટે છોટાઉદેપુર ટ્રાફિક દ્વારા એક આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.